હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું તમારી માટે લઈને આવી છું શિંગોડા બાફવાની એક સરસ મજાની રીત, જેનાથી શિંગોડા એક સરખા બફાઈ પણ જશે અને અંદરથી બિલકુલ પણ કાચા નહીં રહે અને અંદર પાણી પણ નહીં ભરાય। તો અહીંયા 1 કિલો શિંગોડા લઈ લીધા છે, જે આ સિઝનમાં ખૂબ જ સરસ મળે છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો 2 વખત પાણીથી શિંગોડાને આ રીતે ધોઈ નાખશું અને અડધો કલાક માટે ફરીથી પાણીમાં પલાળીને રાખશું। અડધો કલાક થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે ઉપરની બધી માટી નીકળી જશે। જોઈ શકો છો કેટલી ગંદકી છે। અડધો કલાક પલાળવાથી આ બધી ગંદકી સાફ થઈ જાય છે। જોઈ શકો છો આપ, ઉપરથી ઘણી બધી માટી ચોટેલી હોય છે, જે સરસ ધોવાઈ જશે। ફરીથી 3 થી 4 વખત ધોઈ નાખશું, જેથી કરીને આ રીતે એકદમ સાફ શિંગોડા થઈ જશે। તમે જોઈ શકો છો કેટલા સાફ થઈ ગયા છે। હવે એક કુકરમાં બધા શિંગોડા નાખી દઈશું। જો મારી રેસિપી તમને પસંદ આવતી હોય તો એક લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા, મને ખૂબ જ ગમશે। આ રીતે બધા શિંગોડા નાખ્યા બાદ ઉપરથી ઉમેરશું પાણી। અહીંયા ધ્યાન રાખવાનું છે કે બહુ બધું પાણી ફૂલ નાખી નથી દેવાનું અને નાખશું થોડું મીઠું। તમને મીઠું નહીં પસંદ હોય તો સ્કીપ કરી શકો છો। અહીંયા મીઠું નાખવાથી 2 ફાયદા છે કે જલ્દી શિંગોડા ચડી પણ જશે અને સરસ ટેસ્ટ આવશે। 1 સીટી સુધી થવા દઈશું। 1 સીટી થઈ ગયા પછી 5 મિનિટ માટે ગેસ ચાલુ રાખશું અને હવા નીકળી જાય પછી જ આપણે કુકર ખોલવાનું છે। જોઈ શકો છો કે સરસ રીતે બફાઈ ગયા છે। આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। જોઈ શકો છો કેટલા સરસ બફાઈ ગયા છે અને હવે અંદરથી પણ કાપીને જોઈ શકશો। હું અહીંયા તમને કાપીને બતાવું છું। જોઈ શકો છો કેટલું સરસ ચપ્પુ ચાલે છે, એટલે આપણા શિંગોડા સરસ બફાઈ ગયા છે। જોઈ શકો છો અંદરથી પણ સરસ બફાયેલા છે। જો એકદમ પડ અલગ થઈ જાય છે અને અંદર બિલકુલ પાણી નથી। તો આ ટ્રીકથી તમે શિંગોડા ઘરે બાફીને જુઓ। વરાળે બાફવાની બિલકુલ જરૂર નહીં પડે, કુકરમાં 1 સીટીમાં થઈ જશે।